મુન્દ્રા તાલુકામાં ગત સાંજથી પડી રહેલા ધોધમાર સરેરાશ 7 ઇંચ વરસાદ વરસી જતા તાલુકાના ખેડૂતોમાં જ્યાં ખુશીનો માહોલ જોવા મળ્યો, તો શહેરી વિસ્તારના રહીશોમાં નગરપાલિકાની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રી મોન્સૂન કામગીરીનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. માત્ર 7 ઇંચ વરસાદમાં જ મુન્દ્રા શહેરની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. નગરપાલિકાની પ્લાનિંગ વગરની કામગીરીનો ભોગ મુન્દ્રાવાસીઓ બની રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. મુન્દ્રાને નગરપાલિકાનો દરજ્જો મળ્યાને 5 વર્ષ ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે હજુ સુધી પીવાના પાણીની તેમજ ગટરના કામ થયા નથી, જેનો ભોગ નગરવાસીઓ બની રહ્યા છે. અમુક પાણીના વેણ ખોટી રીતે થયેલ બાંધકામના કારણે અટકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઓસવાડ શેરી, ખારવા પચાડા, ગુંદી ફળિયું, હસનપીર બજાર અને સર્વ સેવા સંઘથી ગોરજી દેરાસર તથા તાલુકા પંચાયતથી પૂનમ કોમ્પ્લેક્સ સુધીના વિસ્તારમાં કેડ્સમાં પાણી ભરાતા મુન્દ્રા બારોઈ વચ્ચે આવજાવ કરતા અનેક દ્વિચક્રી વાહનો ફસાયા હતા, જે ચાલુ ન થતા સવારોને સ્થળ પર જ બંધ હાલતમાં મૂકી જવાની નોબત આવી હતી. વિશેષમાં પાણીનો પ્રવાહ મૈત્રી કોમ્પ્લેક્સ અંદર પ્રવેશ્યો હતો, તેમજ નજીકમાં આવેલ ગુર્જરવાસમાં ભરાયેલ પાણી રાત્રિના સમયે લોકોના ઘરમાં પ્રવેશ્યા હોવાના અહેવાલ સાંપડ્યા હતા. તો બીજી બાજુ હાલમાં જ બનેલા રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા છે. બારીવાળા નાકા પાસેનો રોડ બેસી જતા રવિવારની રજાનો દિવસ હોય પીપલેશ્વર અને અગ્નેશ્વર મહાદેવના દર્શનાર્થે જતા ભાવિકોને ભારે યાતના વેઠવી પડી હોવાની ફરિયાદો સાથે તાત્કાલિક ધોરણે રસ્તાનું નવનિર્માણ કરવાની માંગ ઉઠી હતી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ આજ પર્યંત ખાડાઓનું સામ્રાજ્ય હોય લોકોએ ગૌરવ પથનો બીજો ભાગ ક્યારે બનશે તેવા સવાલ ઉઠાવ્યા હતા. આમ એકંદરે નગરજનો માટે વરસાદ તંત્રના વાંકે આનંદ અને અનેક અવરોધો સભર રહ્યો હોવાની રાવ ઉઠી હતી. મુન્દ્રા જેવા ઔદ્યોગિક નગરમાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થાય તે ઇચ્છનીય છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 77.com આઝાદી સમાચારોની.